ભારત જય લોકતંત્ર. આજ રોજ મારા વિચારધારાના વાહક એવા સાથી મિત્ર ઓબીસી સમાજનું ઘરેણું એવા ચિરાગ ઝાલા સાથે એના નિવાસસ્થાને મુલાકાત કરી બહુ આનંદ થયો. પરંતુ પાયા હવે ડગમગવાની તૈયારી શરૂ કરી દીધી ચિરાગભાઈએ, અને ડગમગવા જોઈએ. અને અમારું પણ સપનું છે, કેટલા વર્ષોથી કોળી સમાજ અને અનુસૂચિત જાતિ સમાજ એમાં ઓબીસીમાં જે પછાત વર્ગો છે એ ઘણા લોકો અને ઘણા સમુદાયો છે એ પીડિત છે, જેને ન્યાય આપવાનું કામ અને એના હક અધિકાર માટે સતત લડતા છે. અને ચેલેન્જ આપીએ છીએ અનુસૂચિત જાતિ સમાજ વતી કે આ ખંભો છે એ સારથી તરીકે છે, પણ મુખ્યમંત્રી તો કોળીનો બનવો જોઈએ. અને આજથી આ તૈયારી સાથે છે, ક્યાંય પણ કોઈ બાબતોને લઈ અને કોઈ મતભેદ થાય તો એના સોલ્યુશન હોય. પણ જે હક અધિકાર છે, જે હક અધિકાર આપણે સંવિધાન રૂપી મળ્યા છે, જે 5000 વર્ષ સુધી જે ગુલામી યાતનાઓ નાના નાના જે સમુદાયો છે એને વેઠી છે, એના હક અધિકાર તો અમારે છીનવવા જ પડશે. અને એની તૈયારી સાથે આગામી સમયમાં ગુજરાતમાં એક રણસિંગું ફૂંકવાનું છે, અને રણસિંગુના ભાગરૂપે અમે ઘણી ચર્ચા કરી. જય ભીમ, જય કોળી સમાજ. જય સંવિધાન, જય ભારત. આજ રોજ જુનાગઢથી બરાબર એસી સમાજના જે આગેવાનો છે, જે વિચારધારાના વાહકો છે, આજે 1.5 કલાક અમે ચર્ચા કરી. અને તેમનું પણ એવું સપનું છે કે આ ગુજરાતમાં કોળી સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ. બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ આપ્યું છે અને આ બંધારણમાં સમાનતા અને સમાન અવસરની જે વાત કરી છે, તે બાબતે આ બંધારણીય હક અધિકારો ઓબી સમાજ એસસી એસટી સમાજને મળે તે બાબતે આગામી દિવસોમાં એસસી સમાજ અને એસટી સમાજનો સંપૂર્ણપણે અમને ટેકો મળે છે. અને અમે બરાબર તેમને પણ વચન આપીએ છીએ કે આ ગુજરાતમાં બહુજન વિચારધારા અને આગામી દિવસોમાં એવા સમીકરણો બનશે કે આ સરકારના પાયા ડગમગવા નહીં મળે, પણ સરકારની ખુરશી છે ને તે અમે ઉથલાવી નાખશું. અને આગામી દિવસોમાં ઓબીસી એસસી એસટી સમાજનું રાજ ગુજરાતમાં અમે સ્થાપિત કરશું. જય સંવિધાન, જય ભારત, જય ભીમ, જય ભીમ.